પોરબંદરના ગાયત્રી મંદિર પાછળના રહેણાંક વિસ્તારમાં ગત તારીખ 27 ફેબ્રુઆરીના રોજ એક સાપ છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સાપ છે તેનું રેસ્ક્યુ જ્યારે કરાયું ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ ઘટના એક સંશોધનનો વિષય પણ બનશે. તો ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા રેસ્ક્યુ કરાયેલ આ બિનઝેરી સાપને જ્યારે નિષ્ણાંતોએ તપાસ્યો ત્યારે જાણવા મળ્યું કે તે માદા સાપ છે અને ઈંડા આપવાની તૈયારીમાં છે. બીજા જ દિવસે આ સાપે અંદાજે 85 જેટલા ઈંડા મૂક્યા. પોરબંદર વન વિભાગના ડીસીએફ અને આરએફઓના માર્ગદર્શન હેઠળ ઈંડાઓને કૃત્રિમ રીતે સેવવાની પ્રક્રિયા શરૂ કરાઈ. 45 દિવસની સખત મહેનત બાદ 85માંથી 70 જેટલા બચ્ચાઓનો તંદુરસ્ત જન્મ થયો. કૃત્રિમ રીતે પદ્ધતિમાં 85% જેટલી સફળતા મળવી એ પર્યાવરણ પ્રેમીઓ માટે પણ કુતૂહલનો એક વિષય છે. અંતે અભયારણ્યના આરએફઓની સૂચનાથી આ તમામ નવજાત સર્પોને સુરક્ષિત જળપલ્લવિત વિસ્તારમાં કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યા હતા. કેટલો